લેટર કાંડના 4 આરોપીને નીચલી કોર્ટે ઝટકો આપ્યો છે। 4 આરોપીઓના જામીન નીચલી કોર્ટે ફગાવી દીધા છે। મહિલા સહિત 4 આરોપીઓ હવે જેલ હવાલે। ખોડલધામ સમિતિના સદસ્યો અને અગ્રણીઓ મહિલા પાયલબેન ગોટીની મદદે આવ્યા છે। નીચલી કોર્ટમાં જામીન નામંજૂર થતા સેશન્સ કોર્ટમાં સમાજ જશે। લેટર કાંડના 4 આરોપી પર વિવિધ સાયબર એક્ટ મુજબ ગુના નોંધવામાં આવ્યા છે। આપને જણાવીએ કે ધારાસભ્ય મહેશ કસવાલા પણ કહી રહ્યા હતા, દિનેશ બાંભણિયા પણ કહી રહ્યા હતા કે આજના દિવસે એ મહિલાને જામીન મળી જાય તેવા પૂરતા પ્રયાસ અમે કરીશું। કેસ પાછો ખેંચવો પડે તે માટે પણ કૌશિક વેકરિયાને મનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે તેઓ જેલ હવાલે થઈ ગયા છે। સંવાદદાતા દિલીપ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દિલીપ, જે મહિલા સહિત 4 આરોપીઓને હવે જેલ હવાલે કરી દીધા છે કારણ કે એમના જામીન નામંજૂર થઈ ગયા છે। ધારાસભ્યો દ્વારા પણ ખૂબ કહેવામાં આવ્યું કે અમે એને જેલમાંથી બહાર કાઢી દઈશું, જામીન મળી જાય તેવા પૂરતા પ્રયાસ કરીશું, પરંતુ એવું કંઈ થતું અહીંયા દેખાઈ નથી રહ્યું। હાલ શું અપડેટ છે આ ઘટનાને લઈને? સવારથી આમ જોઈએ તો અમરેલીમાં આ મામલો ગરમાયો હતો। અહીં પાટીદાર સમાજના અગ્રણીઓ છે, ખોડલધામ સમાજના અગ્રણીઓ છે અને ભાજપના ખાસ કરી જેટલા નેતાઓ છે એમની એક મુલાકાત થઈ હતી। ભાજપના નેતાઓમાં ખાસ કરી વાત કરીએ તો મહેશ કસવાળા, કૌશિક વેકરિયા, અમરેલીના સાંસદ છે ભરત સુતરિયા સહિતના ખોડલધામ સમિતિના જે સદસ્યો સાથે ટ્રસ્ટીઓ સાથે સવારમાં એક મિટિંગ યોજાઈ હતી। આ મિટિંગ અંતર્ગત એવું એક નક્કી કરવામાં આવ્યું હતું કે શક્ય એટલું બને એટલા પ્રયાસ કરી અને દીકરીને જેલ મુક્ત કરવામાં આવે, દીકરીને જામીન મળે તેવું ગોઠવવામાં આવે। ત્યારે હાલ સાંજનો સમય છે છતાં પણ દીકરીને જામીન મળ્યા નથી। ત્યારે સમૂળ જે મિટિંગ હોય હાલ એવું નિષ્ફળ થયું એવું લાગી રહ્યું છે। ત્યારે કોર્ટની પ્રક્રિયા પણ એક ચાલુ છે। હજી પણ લોકોને આજે ખાસ કરી દીકરીના મા બાપ છે એ પણ જેલની બહાર બેઠા છે, એમને પણ એક આશા છે કે હજી પણ જામીન કદાચ મળી જાય। દિલીપ, પાયલ ગોટી વિરુદ્ધ કઈ કલમ હેઠળ ફરિયાદ કરવામાં આવી છે? પાયલ ગોટી વિરુદ્ધ પાયલ ગોટી છે, પાયલ ગોટી સહિતના જે 4 આરોપીઓ છે એ 4 આરોપીઓને 362, 336(3), 336(4), 340(2), 363 એક અંતર્ગત આજે સાયબર એક્ટ છે એ સાયબર એક્ટના ગુનામાં ફરિયાદ કરવામાં આવી છે। આ બધી કલમો છે એ ખૂબ અઘરી છે। આ સાયબર એક્ટ નીચેની એક કલમ છે એમાં 20 વર્ષની સજા સુધીની પણ હાલ જોગવાઈ છે। જી પણ દિલીપ, હાલ જે આખો આ મામલો છે કૌશિક વેકરિયાને મનાવવામાં આવ્યા હતા તેવું પણ મહેશ કસવાલા દ્વારા કહેવામાં આવ્યું હતું, ફરિયાદ પાછી ખેંચવાની પણ વાતો હતી, પરંતુ આ મામલે તો હવે જામીન જ નામંજૂર થઈ ગયા છે। ચોક્કસથી આ જે ઘટના સમગ્ર છે સવારથી શરૂ થઈ હતી ત્યારે ભાજપના નેતાઓ, પાટીદારના નેતાઓ બધાની અંગત એક મિટિંગ થઈ હતી। તેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ગમે તે પણ ક્ષણ માટે, ગમે તે ઘડીએ આ પાયલબેનને છોડાવવામાં આવે એની માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવે, પરંતુ સવાર બાદ હાલ સાંજ થઈ છે છતાં પણ હજી જામીન જે છે એ કોર્ટમાં એની પ્રક્રિયા ચાલુ છે। હમણાં જ વકીલ સાથે વાત થયા મુજબ વકીલ એવું જણાવી રહ્યા છે કે હજુ પણ આ મુદ્દે કોર્ટ ચાલુ છે અને કદાચ હજુ પણ આ લોકોને એવી આશા છે કારણ કે પાયલના જે ઘરવાળાઓ છે તમામ જેલની બહાર બેઠા છે, લોકો કોર્ટની બહાર છે, ત્યારે લોકોને આજે ખાસ કરી પાયલના ઘરવાળા છે, જે એના સંબંધીઓ છે એમની એક આશા છે કે હજી પણ સુધી કદાચ પાયલને જો જામીન મોડે સાંજે મળી શકે। આભાર દિલીપ સમગ્ર વિગતો બદલ। મહિલા સહિત કુલ 4 આરોપીઓ હાલ તો જેલ હવાલે છે। કોર્ટમાં હજી સુનાવણી ચાલુ છે, હજી પણ થોડી ઘણી શક્યતા છે કે મોડી સાંજ સુધી કદાચ જામીન મળી શકે છે, પરંતુ જે કલમો લગાડવામાં આવી છે 20 વર્ષ સુધીની સજાની જોગવાઈ એ કલમ હેઠળ છે। આપ કલ્પના કરો કે આ પાયલ ગોટી કે જે એક ટાઈપિસ્ટ છે એને જે કહેવામાં આવ્યું એને લખ્યું અને એને 20 વર્ષ જેટલી સજા કદાચ થઈ શકે છે, એ પણ કોઈક નેતાને ખુશ કરવાના ચક્કરમાં, એવું જ તો હાલ લાગી રહ્યું છે। પાટીદાર અગ્રણીઓ પણ એના બચાવમાં આવ્યા છે અને જે ધારાસભ્ય દ્વારા કહેવામાં આવ્યું હતું કે પૂરતા પ્રયાસ કરશે કે આજના દિવસમાં જામીન મળી જાય, જરૂર પડે તો કેસ પાછો પણ ખેંચશે, પરંતુ એ બધા જ દાવાઓ ક્યાંક પોકળ સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હાલ તો જે પરિસ્થિતિ છે ને પાયલ ગોટીના પિતા દ્વારા પણ એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કોઈ પણ ભાજપના નેતા આજુબાજુ ફરક્યા પણ નથી, જે કીધું એ બધું કર્યું, વિડીયો બનાવવાનું કીધું વિડીયો બનાવ્યો, બધું જ કર્યું, છતાં જે વાયદાઓ કર્યા હતા કે તમારી દીકરીને કંઈ નહીં થાય ને અમે છોડાવી દઈશું સુરક્ષિત રીતે, એ બધા વાયદાઓ પોકળ સાબિત થયા છે। બીજી તરફ જે હાલ અપડેટ મળી રહી છે, સુનાવણી યથાવત છે, મોડી સાંજે જામીન મળવાની આશા પરિવારજનોને પણ છે। જેલની બહાર એ પાયલ ગોટીના પરિવાર રાહ જોઈ રહ્યા છે એક આશ સાથે કે એમની દીકરીને કદાચ જામીન મળી જાય, પરંતુ આપ કલ્પના કરો કે જાહેરમાં યુવતીનું સરઘસ કાઢ્યું હતું, એક ટાઈપિસ્ટ કે જેનો કદાચ એટલો વાંક પણ નથી, એનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું, એના અંગત જીવન પર કેટલી ખરાબ અસર પડશે, સમાજમાં શું મોં બતાવશે, કોઈક બીજાના વાકે, કોઈક બીજાને હેરાન કરવા એ પાયલ ગોટીનો શું વાક હતો, અને યુવતીનું સરઘસ કાઢવું, અડધી રાત્રે 12:30 વાગ્યાની ધરપકડ કરવી, કોઈને ખુશ કરવા, શું રાજકારણ એટલું મહત્વનું છે કે યુવતીની લાજ પણ ન રાખે? હાલ તો જામીન નીચલી કોર્ટે ફગાવી દીધા છે, ઉપર સેશન્સ કોર્ટમાં પણ અરજી કરવી પડે તો લોકો કરશે,
પાટીદાર અગ્રણીઓ પણ યુવતીની સાથે છે. ખોડલધામ સમિતિના સદસ્યો અને અગ્રણીઓ મહિલા પાયલબેન ગોટીની મદદે આવ્યા છે. પૂરતા પ્રયાસ કરી રહ્યા છે કે એમને જામીન મળી જાય. પરંતુ સવાલ એ જ છે કે એક ટાઈપિસ્ટ એની ઉપર આટલી બધી કલમો લગાવવામાં આવી છે, એટલી કડક કલમો કે જે 20 વર્ષની સજા સુધીની કલમો છે. સાયબર એક્ટ હેઠળ એના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તો શું સાચેનો વાંક છે પણ ખરો કે નહીં? એટલે તમામ દિશામાં તપાસ થવી જોઈએ. જો પોલીસનો પણ વાંક હોય તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ. ગુજરાતભરમાં આ ઘટનાના ખૂબ ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. દીકરી માટે કોણ આગળ આવશે તે સૌથી મોટો સવાલ છે. કારણ કે કાલથી જે આખો આ મુદ્દો ગરમાયેલો છે, નેતાઓ ખૂબ બોલ્યા કે અમે એને કંઈ નહીં થવા દઈએ, અમે એને જેલમાંથી બહાર કાઢીશું. પરંતુ દીકરીના પરિવારજનો દ્વારા જે કહેવામાં આવ્યું છે કે કોઈ ફરક્યું પણ નથી ભાજપનું. પાટીદાર અગ્રણી મનોજ પનારા આપણી સાથે જોડાયા છે. મનોજજી, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. મનોજજી, જે હાલ પાયલબેન ગોટી સાથે થઈ રહ્યું છે, આજે ખૂબ વાયદાઓ કરવામાં આવ્યા કે કદાચ જરૂર પડે તો ફરિયાદ પણ પાછી ખેંચશે, પરંતુ એને જામીન મળી જવા જોઈએ આજ સુધી, પરંતુ હજી જામીન નથી મળે અને જામીન ફગાવી દેવામાં આવ્યા છે. આખા ઘટનાક્રમને લઈને આપની શું પ્રતિક્રિયા? ના, એવું નથી. એમના જામીન રેગ્યુલર મૂકેલા છે, કાલે છે. સેશન કોર્ટના ટેબલ ઉપર બોર્ડ ઉપર કાલે આવવાના છે. આજે અમે 169 એટલે કે ફરિયાદી જે છે પોતે જ આ વિથડ્રો કરી રહ્યા છે ફરિયાદને, આ બેન પૂરતો, અને એને કાયદાની ભાષામાં 169 કહેવામાં આવે છે. એની પ્રોસેસ અત્યારે હું કોર્ટમાં છું અને અમારા વકીલો આ પ્રોસેસ ઉપર કામ કરી રહ્યા છે અને હજી જજ પણ અહીંયા જ છે. કોર્ટ મેટર પણ ચાલી રહી છે કોર્ટ રૂમમાં અને વકીલો દલીલ કરી રહ્યા છે. અમે ઘણા બધા જજમેન્ટો આપ્યા અત્યારે 169ના, જે ગુજરાતમાં સેશન કોર્ટે 169માં ઘણા બધા લોકોને જેલ મુક્ત કર્યા હોય એ પ્રકારના ઘણા બધા જજમેન્ટો અમે અત્યારે કોર્ટ સામે મૂક્યા છે. દલીલો ચાલે છે અને કદાચ સુખદ અંત આવે હજી એવું અમને લાગી રહ્યું છે. ઓકે મનોજજી, આભાર અમારી સાથે જોડાવા બદલ. ત્યારે સુખદ અંત આવે તેવું લાગી રહ્યું છે. મનોજ પનારા કે જે હાલ કોર્ટમાં હાજર છે તેઓ કહી રહ્યા છે કે ફરિયાદી એની ફરિયાદ પાછી ખેંચવા ઈચ્છે છે અને આખી પ્રોસેસ હાલ ચાલી રહી છે. એટલે મોડી સાંજ સુધી હજી પણ આશા રાખીએ કે પાયલબેન ગોટી બહાર નીકળી શકે. દીકરીના પિતા દ્વારા શું ખુલાસો કરવામાં આવ્યો છે એકવાર તે પણ સાંભળી લો. મારી દીકરીને જામીન ન મળ્યા બીજે દિવસે, એટલે હું અમરેલી જેલે હતો. ત્યાં મને અજાણી વ્યક્તિનો ફોન આવ્યો કે ભાઈ તમે શીતલ રોડે આવો. ત્યાં હું ગયો એટલે ત્યાં 4-5 વ્યક્તિ બેઠી હતી. ત્યાં મને કહેવામાં આવ્યું કે ભાઈ અમે કહીએ એમ તમે કયો એટલે તમને જામીન મળી જશે. પછી એક ચેતનભાઈ કરી લાલાવદરના ભાઈ હતા, એણે મને એમ કીધું કે ભાઈ તમે આ કૌશિકભાઈના ફેવરમાં વિડીયો બનાવો એટલે તમે તમારી દીકરી કાલ છૂટી જાય. પણ એ બાબતે મારી પાસે બોલાવડાવ્યું અને એ બાબતે મને કોઈ એને